સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને સુરતમાં એકલા રહી નોકરી કરતા 29 વર્ષીય બબલુ કુમારનું અચાનક મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે। માહિતી મુજબ બબલુ કુમાર રોજની જેમ સવારે કામ પર જવા માટે નીકળ્યા હતા। રસ્તામાં એક દુકાનેથી જરૂરી સામાન ખરીદતા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં જોરદાર દુખાવો પડ્યો હતો અને તેઓ બેભાન થઈ જઈ જમીન પર ઢળી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમના અચાનક અવસાનથી પરિવાર આર્થિક અને માનસિક સંકટમાં મુકાઈ ગયો છે। પરિવારજનોએ સરકાર પાસે આર્થિક સહાય તેમજ યોગ્ય રાહત આપવાની માંગ કરી છે।